વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ છે આપણું પ્રકાશ, તેનું પરાવર્તન અને તેનું વક્રીભવન. બરાબર. આ ચેપ્ટરમાં આપણે અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ જોવાનું છે. ઠીક છે. હવે અંતર્ગોળ અરીસાના સામે જુદા જુદા સ્થાન પર રહેલી વસ્તુનું આપણે જો પ્રતિબિંબ મેળવીએ તો તે પ્રતિબિંબ આપણને કેવું મળશે? વસ્તુ કરતાં નાનું મળશે, વસ્તુ કરતાં મોટું મળશે. બરાબર. તે પ્રતિબિંબ સીધું હશે, તે પ્રતિબિંબ ઉલટું હશે, એ આપણે આજના વિડીયો લેક્ચરમાં જોવાનું છે. આપણે આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ લીધું કે આ રીતે આપણે આકૃતિ દ્વારા અંતર્ગોળ અરીસાને દર્શાવીએ છીએ. બરાબર. પીને આપણે અંતર્ગોળ અરીસાનું ધ્રુવ કહીએ છીએ, એફને આપણે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ અને સીને આપણે અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર કહીએ છીએ. ઠીક છે. અને સી, એફ અને પીમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને આપણે અરીસાની મુખ્ય અક્ષ કહીએ છીએ. આપણે સૌ પ્રથમ જોઈએ કે જો અંતર્ગોળ અરીસાની સામે કોઈ અનંત અંતરે વસ્તુ રહેલી છે, બરાબર, એ વસ્તુનું નામ આપણે એ બી આપી દઈએ. તો જ્યારે અનંત અંતરે કોઈ વસ્તુ રહેલી હોય અને તેમાંથી કોઈ કિરણ લઈએ તો તે કિરણ હંમેશા અરીસાની મુખ્ય અક્ષને સમાંતર અરીસા પર આપાત થાય છે. આ વસ્તુ એક યાદ રાખવાની. તો દૂર અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આપણે કોઈ એક કિરણ લઈએ તો તે કિરણ જ્યારે અરીસા ઉપર આપાત થશે ત્યારે મુખ્ય અક્ષને હંમેશા સમાંતર આપાત થશે. અને મુખ્ય અક્ષ પર જ્યારે કોઈ કિરણ અરીસા પર જ્યારે કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે ત્યારે તે અરીસાની પરાવર્તક સપાટી પરથી પરાવર્તન પામે છે. એ સમયે તે મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામે છે. બરાબર. બીજું કોઈ કિરણ એક લઈએ આપણે, એ પણ મુખ્ય અક્ષને સમાંતર જ થશે આપાત, અને જ્યારે તે પરાવર્તન પામશે ત્યારે તે મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામશે. એટલે આપણે એ વસ્તુ સમજી શકીએ કે જે આપાત થતાં બંને કિરણો એકબીજાને ક્રોસ કરે છે એ એફ પર ક્રોસ કરે છે. બરાબર. એટલે કે આપણને જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર એફ પર મળશે. તો આપણે સૌ પ્રથમ જોઈએ વસ્તુ સ્થાન. બરાબર. આપણે વસ્તુને ક્યાં રાખી હતી? અનંત અંતર. બરાબર. હવે જોઈએ પ્રતિબિંબ સ્થાન. બરાબર. જ્યારે અનંત અંતરે રહેલી વસ્તુ એબીનું પ્રતિબિંબ આપણે મેળવવાની ટ્રાય કરી તો એ પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર એફ પર મળ્યું. તો પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું? એફ પર. બરાબર. હવે આપણે પ્રતિબિંબનું કદ જોઈએ કે પ્રતિબિંબ કેટલા કદનું છે. પ્રતિબિંબ કદ. તો આપણને જે એફ પર પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ કેવું હોય છે? એક પોઈન્ટ સ્વરૂપ, એટલે કે બિંદુવત. અને પ્રતિબિંબનું પરિમાણ અથવા તો પ્રકાર. તો આ પ્રતિબિંબ આપણને હંમેશા કેવું મળશે? વાસ્તવિક પ્રતિબિંબ મળશે. અને તે જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હોય છે તે પ્રતિબિંબ આપણને હંમેશા ઉલટું મળે છે. ઠીક છે. આ આપણો હતો પહેલો કિસ્સો કે વસ્તુને આપણે અનંત અંતરે વસ્તુનું આપણે પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ તો તે આપણને એફ પર મળે છે, તે એક બિંદુવત પ્રતિબિંબ મળે છે. અને આ પ્રતિબિંબ જે આપણને મળે છે એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હોય છે. માની લો કે સૂર્ય એ અનંત અંતરે હોય છે, ત્યારે જ્યારે આપણે અંતર્ગોળ અરીસા દ્વારા સૂર્યનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ એક નાનું બિંદુવત પ્રતિબિંબ મળે છે, એક નાનો એવો પોઈન્ટ મળે છે, એ સૂર્યનું પ્રતિબિંબ છે. ઠીક છે. હવે આપણે બીજો કિસ્સો જોઈએ. હવે વસ્તુને આપણે અનંત અંતરેથી થોડી નજીક લાવી દઈએ. બરાબર. આપણે સીથી થોડે દૂર વસ્તુને મૂકીએ. આપણું વક્રતા કેન્દ્ર સી છે, એનાથી થોડે દૂર મૂકીએ. એ વસ્તુનું નામ આપણે એ બી આપીએ. બરાબર. હવે એક કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર લઈશું. આપણે એક વસ્તુ સમજી લઈએ કે કોઈ પણ વસ્તુ હોય એનું એક બિંદુ લઈએ તો એ બિંદુમાંથી અસંખ્ય કિરણો નીકળતા હોય છે. ઠીક છે. તો આપણે એ અસંખ્ય કિરણોમાંથી માત્ર 2 કિરણો લઈશું, કારણ કે 2 કિરણોથી આપણે આકૃતિને ઇઝીલી સમજી શકીએ છીએ. સરળતાથી આપણને આકૃતિ સમજવામાં મદદ થાય છે. તો એક કિરણ આપણે લઈશું મુખ્ય અક્ષને સમાંતર
તો આપણને ખબર છે કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ અરીસા પર આપાત થતું હોય ત્યારે તે પરાવર્તન પામે છે, તો તે મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામે છે. બરાબર. હવે બીજું કોઈ કિરણ એવું લઈએ કે જે મુખ્ય કેન્દ્ર એફ ઉપરથી આપાત થતું હોય. બરાબર. સેમ પોઈન્ટ પરથી બીજું એક કિરણ એવું લઈએ કે મુખ્ય કેન્દ્ર એફ પરથી આપાત થતું હોય. તો આપણે જોયું કે જ્યારે એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ તો એફમાંથી પરાવર્તન પામે છે. હવે એફમાંથી આપાત કરીએ તો તે પરાવર્તન પામશે ત્યારે કઈ રીતે પામશે? મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. બરાબર. આ થયું આપણું પરાવર્તિત કિરણ. અને બંને કિરણ જે જગ્યાએ ક્રોસ થાય છે એ જગ્યાએ આપણને પ્રતિબિંબ મળશે. એટલે કે આપણે પ્રતિબિંબને નામ આપીશું, અહીં એક વસ્તુને નામ આપીશું એ અને બી, પ્રતિબિંબને નામ આપશું એ ડેશ બી ડેશ. ઠીક છે. તો આપણે હવે આગળ જોઈએ કે આપણું વસ્તુ સ્થાન હતું ક્યાં હતું? સીથી થોડે દૂર. સીથી થોડે દૂર. તો આપણને પ્રતિબિંબ સ્થાન ક્યાં મળ્યું? સી અને એફના વચ્ચે. સી અને એફના વચ્ચે. બરાબર. હવે પ્રતિબિંબનું કદ કેવું હતું? તો કે વસ્તુ કરતાં નાનું કદ છે. બરાબર. આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. અને જ્યારે આપણે પડદા પર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ એ વખતે પણ આપણને જે પ્રતિબિંબ મળશે તે પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં નાનું હશે. એટલે લખી શકાય કે વસ્તુ કરતાં નાનું કદ. ઠીક છે. અને આ પ્રતિબિંબ કેવું મળશે આપણને? વાસ્તવિક અને ઉલટું. જ્યારે આપણે એક અંતર્ગોળ અરીસો લઈ અને અરીસાના સામે એક સફેદ પડદો રાખી અને આપણે કોઈ પણ સીથી થોડે દૂર રહેલી વસ્તુને આપણે જ્યારે પડદા ઉપર મેળવીએ છીએ તો એ પ્રતિબિંબ આપણને કેવું મળે છે? ઉલટું પ્રતિબિંબ મળે છે. અને વાસ્તવિક એટલે કે આપણને એ પ્રતિબિંબ વસ્તુનું પડદા ઉપર દેખાય છે. બરાબર. એટલે એને કહેવાય વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. હવે આપણે ત્રીજો કિસ્સો જોઈએ. બરાબર. આ વસ્તુને આપણે સીથી થોડે દૂર રાખી દઈએ. હવે આપણે આ વસ્તુને સી પર મૂકી દઈએ. બરાબર. વસ્તુ છે એ બી. હવે જેમ અહીંયા બે કિરણ લીધા હતા, એક કિરણ સમાંતર આપાત થતો અને બીજું કિરણ એફમાંથી આપાત થતું. બરાબર. તો જ્યારે એક કિરણ સમાંતર આપાત થાય મુખ્ય અક્ષને તો તે ક્યાંથી પરાવર્તન થશે? મુખ્ય કેન્દ્ર એફમાંથી. ઠીક છે. હવે બીજું એક કિરણ લઈએ જે મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત કરીએ. બરાબર. તો એ જ્યારે પરાવર્તન થશે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન થશે. અને બંને કિરણો જે જગ્યાએ ક્રોસ થાય છે એ જગ્યાએ આપણને પ્રતિબિંબ મળશે. અને આ પ્રતિબિંબ આપણને કેવું મળશે? એ ડેશ બી ડેશ. હવે એના માટે આપણે લખીએ તો આપણું વસ્તુ સ્થાન ક્યાં હતું? સી પર. આપણને પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી પર. હવે આ કિસ્સામાં આપણે જોઈએ આકૃતિ તો ભલે થોડી નાની મોટી હોય, બરાબર, પણ જેટલી સાઇઝની વસ્તુ હોય છે સેમ સાઇઝનું તમને પ્રતિબિંબ જોવા મળે છે. એટલે કે વસ્તુ જેટલું જ પ્રતિબિંબ કેટલું હોય છે? વસ્તુ જેટલું જ અથવા તો સરખું. બરાબર. ગમે તે લખી શકો તમે. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય છે? આકૃતિમાં તમે જોઈ શકો છો. પ્રતિબિંબ કેવું છે? ઉલટું. ઉલટું પ્રતિબિંબ કેવું હોય છે? વાસ્તવિક. વાસ્તવિક અને ઉલટું. ઠીક છે. વાસ્તવિક એટલે કે આપણે પડદા પર તે પ્રતિબિંબને મેળવી શકીએ છીએ. હવે ચોથો કિસ્સો જોઈએ. હવે આપણે વસ્તુને ક્યાં મૂકી હતી? સી પર. હવે સીથી થોડે આગળ લીધી એટલે કે સી અને એફના વચ્ચે વસ્તુને મૂકી. વસ્તુ એ બીને આપણે સી અને એફના વચ્ચે મૂકીએ. બરાબર. એક કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર લઈશું. જ્યારે પરાવર્તન પામશે ત્યારે મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામશે. બરાબર. બીજું કિરણ આપણે લઈશું એફમાંથી આપાત થતું કિરણ. ત્યારે તે પરાવર્તન પામશે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. અને બંને કિરણો એકબીજાને ક્રોસ થાય છે એ જગ્યાએ આપણને પ્રતિબિંબ મળશે. બરાબર. આપણે પ્રતિબિંબનું નામ આપીશું એ ડેશ બી ડેશ. ઠીક છે. હવે આના માટે આપણે જોઈએ વસ્તુનું સ્થાન ક્યાં હતું?
સી અને એફના વચ્ચે પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું? સીથી થોડે દૂર, સીથી થોડે દૂર. પ્રતિબિંબનો કદ કેવો છે? વસ્તુ કરતાં મોટું. આ પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં મોટું હશે, વસ્તુ કરતાં મોટું. અને પ્રતિબિંબ કેવું છે? ઉલટું. ઉલટું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? વાસ્તવિક. બરાબર ને? વાસ્તવિક એટલે કે આપણે આ પ્રતિબિંબને સફેદ પડદા પર મેળવી શકીએ છીએ. બરાબર, કે જ્યારે સી અને એફના વચ્ચે વસ્તુને રાખવામાં આવે તો તેનું પ્રતિબિંબ આપણને કેવું મળે છે? સીથી થોડે દૂર મળે છે, વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ હોય છે અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હોય છે. ઠીક છે. હવે 5મા નંબરનો આપણો કિસ્સો જોઈએ. સી અને એફના વચ્ચે વસ્તુ રાખી હતી. હવે આપણે રાખશું વસ્તુને એફ પર. બરાબર, હવે વસ્તુને એફ પર રાખીએ, વસ્તુનું નામ આપી દઈએ એ બી. ઠીક છે. એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર લઈએ. જ્યારે તે પરાવર્તન પામશે તો મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામશે. ઠીક છે. બીજું કિરણ હવે આપણે લઈશું પીમાં આપાત થતું. બરાબર, જ્યારે પીમાં કોઈ કિરણ આપાત થશે ધ્રુવ પર, બરાબર, તો જેટલા ખૂણે કિરણ આપાત થશે તેટલા જ ખૂણે તે પરાવર્તન પામે છે. આપણે જેટલા ખૂણે આપાત કર્યું તેટલા જ ખૂણે તે પરાવર્તન પામશે. બરાબર, આપણું આપાત કિરણ, આ પરાવર્તન કિરણ, અહીંથી આપણું આપાત કિરણ ને આ આપણું પરાવર્તન કિરણ. ઠીક છે. હવે તમે આકૃતિ જોશો કે બંને કિરણો આગળ જઈને કોઈ જગ્યાએ ભેગા થતા નથી. અહીં તો આપણે કેવું હતું કે પરાવર્તન કિરણો જ્યાં ભેગા થતા હતા ત્યાં આપણને પ્રતિબિંબ મળતું હતું, પણ આ તો બંને કિરણો સીધા સીધા જ ચાલ્યા જાય છે, કોઈ જગ્યાએ ભેગા થતા નથી. તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે એ પ્રતિબિંબ આપણને મળશે અનંત અંતરે. સૌ પ્રથમ આપણે વસ્તુને ક્યાં મૂકી? મુખ્ય કેન્દ્ર એફ પર વસ્તુને મૂકી. પ્રતિબિંબનું સ્થાન આપણને ક્યાં મળશે? કે અનંત અંતરે. બરાબર. પ્રતિબિંબનું કદ કેવું હશે? તો ખૂબ જ મોટું, ખૂબ જ મોટું, અથવા તો વિવર્ધિત કહી શકાય, વિવર્ધિત. અને આ પ્રતિબિંબ પણ આપણને કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. બરાબર. તમે જોયું હતું પહેલા કિસ્સામાં કે અનંત અંતરે જ્યારે કોઈ વસ્તુ રહેલી હોય તેમાંથી જ્યારે પ્રકાશના કિરણો આવે છે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર આવે છે અને આપણને પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ પર જોવા મળે છે. આ સેમ એનું ઉલટું જોવા મળે છે કે જ્યારે આપણે વસ્તુને એફ પર મૂકી દઈએ તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં જોવા મળે છે? અનંત અંતરે. બરાબર. આ 5 કિસ્સા અલગ અલગ આપણા થઈ ગયા. હવે આપણે છઠ્ઠો કિસ્સો જોઈએ. બરાબર. હવે વસ્તુને આપણે અહીંયા એફ પર મૂકી દઈએ. હવે શું કરશું? એફ અને પીના વચ્ચે વસ્તુને મૂકી દઈએ. વસ્તુનું નામ આપણે એ બી આપી દઈએ. ઠીક છે. હવે એક કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર લઈએ. જ્યારે પરાવર્તન પામે ત્યારે મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામશે. હવે બીજું કિરણ અહીં જે રીતે લીધું હતું કે જેટલા ખૂણે આપાત થાય તેટલા ખૂણે પરાવર્તન થાય, એ જ રીતે એક કિરણ પીમાં લઈએ. જેટલા ખૂણે અહીંથી આપાત થશે તેટલા જ ખૂણે તે આપણને પરાવર્તન થતું જોવા મળશે. ઠીક છે. આપણું આપાત કિરણ ને અહીંથી પીમાંથી પરાવર્તન થતું કિરણ. હવે કિરણ ઉપરથી તમે જોઈ શકો છો તેની આકૃતિ પરથી કે આગળ જઈને આ કિરણ ક્યાંય ભેગા થવાના નથી, પણ આ કિરણને આપણે અરીસાની પાછળ તરફ વિકેન્દ્રિત કરીએ તો એ આપણને ભેગા થતા જોવા મળશે. બરાબર. આ જે કિરણ છે પીમાંથી આપાત થતું કિરણ છે એને જો આપણે પાછળની તરફ લંબાવી દઈએ તો આ રીતે પાછળ જશે. અને આ જે કિરણ છે બીજું મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન થતું, એને જો આપણે પાછળની તરફ લંબાવી દઈએ તે આ રીતે થશે. હવે પાછળ કોઈ એક જગ્યાએ ભેગા થતા હોય એવો તમને ભાસ થશે. બરાબર. એ આભાસ થાય ત્યાં આપણને પ્રતિબિંબ જોવા મળે. બરાબર. એનું નામ આપણે દઈએ એ ડેશ બી ડેશ. ઠીક છે. હવે આપણે આમાં લખીએ કે આપણે વસ્તુને ક્યાં મૂકી હતી? એફ અને પીના વચ્ચે. બરાબર. આપણે વસ્તુને એફ અને પીના વચ્ચે મૂકી હતી, એટલે કે મુખ્ય કેન્દ્ર એફ અને અરીસાનો ધ્રુવ પીના વચ્ચે આપણે વસ્તુને મૂકી હતી. તો પ્રતિબિંબનું સ્થાન આપણને ક્યાં મળ્યું? અરીસાની પાછળ.
અરીસાની પાછળ. અને પ્રતિબિંબનું કદ કેવું છે? આપણી જેટલી વસ્તુ છે એ બી એના કરતાં પ્રતિબિંબ હંમેશા આપણને કેવું મળશે? મોટું. પ્રતિબિંબ કેવું મળશે? મોટું અને થોડું વિવર્ધિત મળશે. ઠીક છે. અને આ પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે કે આ પ્રતિબિંબમાં આપણને આભાસી અને ચત્તું મળશે. આ પ્રતિબિંબ આપણને આભાસી અને ચત્તું મળશે. તમે બધી જ આકૃતિમાં જોઈ કે પ્રતિબિંબ અહીંયા જે પોઈન્ટ સ્વરૂપે મળતું હતું એ પ્રતિબિંબ ઉલટું હતું. આ પ્રતિબિંબ ઉલટું છે. આ પણ ઉલટું પ્રતિબિંબ મળ્યું. અહીં પણ ઉલટું પ્રતિબિંબ મળ્યું. બરાબર. અહીં અનંત અંતરે જે તમને પ્રતિબિંબ મળશે એ પણ તમને ઉલટું પ્રતિબિંબ જ મળશે. બરાબર. જ્યારે છઠ્ઠા કિસ્સામાં આપણે એફ અને પીના વચ્ચે વસ્તુને મૂકી દઈએ પ્રતિબિંબ આપણને કેવું મળ્યું? સીધું પ્રતિબિંબ મળ્યું, એટલે કે ચત્તું પ્રતિબિંબ મળ્યું. અને આભાસી એટલે કે જો આ પ્રતિબિંબને આપણે એક સફેદ પડદા ઉપર મેળવવાની ટ્રાય કરીએ તો આ પ્રતિબિંબ આપણે સફેદ પડદા પર મેળવી શકાતું નથી, એટલે કે આભાસી પ્રતિબિંબ છે. બરાબર. ખાલી પ્રતિબિંબનો આભાસ થાય છે, એટલે કે આભાસી પ્રતિબિંબ. બરાબર. આજના વિડીયો લેક્ચરમાં આટલું જ તે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબથી એના ઉપયોગો જોઈશું. ઠીક છે.